આ જે પરીક્ષા છે એની અંદર જીકે છે એ ક્યાંથી પૂછાણું અથવા કેવું પૂછાણું એના સ્વરૂપે મેં છે એ પેપર તૈયાર કર્યું છે, એટલે કે આખા પ્રશ્નો છે એ જ પરીક્ષાના છે. એની ઉપરથી આપણે છે એ હું તમને હવે જણાવીશ કે ભાઈ તમે જીકે છે કઈ રીતના તૈયાર કરી શકો છો ગયા પેપરના એનાલિસિસના આધારે. તો આ તમને પેલું મસ્ત મજાનું સોલ્વ કરાવીશ અને ત્યારબાદ હું છે એ તમને આ મહત્વના આઈએમપી જીકે ના ટોપિકનું લિસ્ટ આપીશ કે ભાઈ જે પરીક્ષાની અંદર આ વસ્તુ તમે કરી નાખશો એટલે બેઠા પ્રશ્નો તમને અહીંથી જોવા મળશે. આ જે મોસ્ટ આઈએમપી ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરું કરી દઈએ હમણાં, પછી હું તમને લખાવીશ, સ્પેશિયલ છે તમારા માટે મહેનત કરી છે. તો એ વસ્તુ છે તમારા સુધી ઇન્ટેક્ટ રાખજો, કારણ કે ઘણા બધા છે તમને ખ્યાલ છે તો સ્પર્ધાનો જમાનો છે. ચલો, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર છે એ ક્યારે શરૂ થયો? 1970, 1971, 1972 કે 1973? આવા બધા પ્રશ્નો છે પરીક્ષાની અંદર તમારે માર્ક કાપવા માટે છે આ લોકો બનાવેલા હોય કે કોઈને છે પૂરતા માર્ક ન આવે. તો પ્રોજેક્ટ ટાઈગર છે વિદ્યાર્થી મિત્રો ક્યારે શરૂ? આ એમસીક્યુ છે, નોટની અંદર તમે નો લખો તો ચાલે, પણ એમસીક્યુ ની અંદર નીચે હું જે સોલ્યુશન કરાવડાવું એ લખો તો ચાલશે. ઓકે, આપણે ડિટેલની અંદર જીકે ભણવાનું છે, પણ શરૂઆત છે અમારો પહેલો લેક્ચર છે, ઇન્ટ્રોડક્શન છે, એટલા માટે હું તમને આપણે કઈ રીતના આગળ વધશું એ પ્રમાણે હું તમને શીખવાડીશ. બરાબર, પછીથી તો આપણે મસ્ત મજાના ટોપિક છે શરૂ કરવાના છે. ક્લિયર? આશરે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર 25 થી 30 માર્કનું જીકે હશે ને હશે જ, તો એને તમે સિરિયસલી લેજો. ચલો, આની અંદર જવાબ આવે છે 1973 છે આપણો જવાબ આવે છે. બરાબર, પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગર, ટાઈગર એટલે શું થાય તો કે વાઘ થાય ને, વાઘ છે એની જે વસતી છે એ ઘટતી જતી હતી, એને અનુક્રમે છે એ 1973 ની અંદર ત્યારે છે એ વડાપ્રધાન કોણ હતા તો કે ઇન્દિરા ગાંધી હતા. તો આ ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા આ જે પ્રોજેક્ટ ટાઈગર છે એ અમલમાં મૂકવામાં આવ્યો હતો કે જેનાથી છે એ વાઘની વસતી છે એને નિયંત્રણમાં લાવી શકાય અને એને છે ઉત્તરોત્તર ઘટવા કરતા વધારી શકાય. અને આમનો છે એ કઈ જગ્યાએ થયો હતો તો ખાસ યાદ રાખજો, અભયારણ્ય પૂછાય છે, જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટ નેશનલ પાર્ક થી આમનું ઉદ્ઘાટન થયું હતું. પ્રોજેક્ટ ટાઈગર ની શરૂઆત છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક થી થયું હતું 1 એપ્રિલ 1973 ના રોજ. ત્યારે વડાપ્રધાન કોણ હતા તો કે ઇન્દિરા ગાંધી હતા. અને આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો એ આવેલું છે ઉત્તરાખંડ ની અંદર આવેલું છે. આ યાદ રાખવાનું છે, આ વધારાની ડિટેલની માહિતી છે. તો જો ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો તો કે 1973 માં. પ્રોજેક્ટ ટાઈગર 1 એપ્રિલ 1973 ના રોજ, એ વખતે વડાપ્રધાન કોણ હતા તો કે ઇન્દિરા ગાંધી હતા. અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક થી એની શરૂઆત થઈ હતી અને આ ક્યાં આવ્યું છે તો કે ઉત્તરાખંડ ની અંદર આવેલું છે. ઓકે, ચાલો, એટલે નોટ્સ છે તમારા સાથે લખવી હોય તો ઠીક છે, બાકી આ વસ્તુ આખી જે તૈયાર નોટ્સ હું તમને પીડીએફ તમારા જે ફોલ્ડર છે એની અંદર હું મુકાવી આપીશ. ઓકે, તો તમે એ ફોલ્ડર માંથી જો તમે લઈ લેશો તો પણ વાંધો નથી, સાથે લખતા જાઓ સાથે સમજતા જાઓ તો પણ મને વાંધો નથી, એ તમારી મોજ છે. બરાબર, એટલે નોટ્સ છે એ વ્યવસ્થિત રીતે છે તમે બનાવજો. ક્લિયર છે? હવે જો આપણને એક મગજની અંદર યાદ આવ્યું કે ભાઈ હવે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયો એટલે કે જેટલા પ્રોજેક્ટ છે એ શરૂ થયા હોય તો ત્યાંથી છે તમારે જોઈ લેવાનો. પ્રોજેક્ટ છે ડોલ્ફિન ક્યારે શરૂ થયો, હિમદીપડા પરિયોજના ક્યાંથી શરૂ થઈ, બરાબર, પછી ડોલ્ફિન પરિયોજના ક્યાંથી શરૂ થઈ, સિંહને બચાવવા માટેના છે એ એશિયાટિક સિંહોને બચાવવા માટેનું ક્યારે શરૂ થઈ, તો ત્યાંથી છે હવે તમારા ચક્રો ગતિમાન થવા જોઈએ. એક પ્રશ્ન પ્રોજેક્ટ નો પૂછાણો, હવે અલગ અલગ છે કયા વર્ષની અંદર પૂછાણા, તો એ વસ્તુ યાદ આવે ને. તો આવ્યા છે પ્રોજેક્ટો બધા ભેગા કરવાના, જો આને જ જીકે કહેવાય. આવા 25 થી 30 જણાનું લિસ્ટ તમે તૈયાર કરી લો બસ, એટલે એમાંથી પૂછાય. આ એક આખો ટોપિક થઈ ગયો. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. જેમ જેમ આગળ જતું જશે એમ તમને હું સમજાવતો જઈશ. હા, મારું જે હું આજે કરાવીશ એ બોર્ડ વર્ક તમને આપીશ. ઓકે, ચલો, અને તમે બોર્ડ વર્ક જે તમે જે નોટ્સ જે બનાવતા હોય તો નોટ્સ છે એ વ્યવસ્થિત રીતે તમારે આવી રીતના બનાવવાની. બરાબર, આવી રીતના એક આખો કોરું પેપર લેવાનું અને નોટ્સ બનાવવાની. એટલી જગ્યા છે થોડીક ખાલી રાખવાની, અહીંથી તમારે જે લખવું હોય છે એ તમે લખી શકો છો. બરાબર, આટલી જગ્યા છે તમારે ખાલી રાખવાની છે. બરાબર, આટલી જગ્યા, કારણ કે આની અંદર કોઈ ભવિષ્યની અંદર અપડેટ્સ આવી હોય તો તમે આ ખાનાની અંદર લખી શકો છો. આટલી ખાના છે તમારે ખાલી રાખવાનું.
જેનાથી કોઈ નવી અપડેટ આવી હોય કે ભાઈ આની અંદર સુધારો થયો હોય તો અહીંથી તમે એને નોટ ડાઉન કરી શકો છો અને હાઇલાઇટ કરી શકો છો. ક્લિયર? આવી રીતના તમે કરી શકો છો. ક્લિયર? પીએસઆઈ ની જે ફાઇનલ આન્સર કી મુજબ છે 1973 નો છે એ જવાબ આપણો રાઈટ બનેલો છે. ઓકે, તો એ પ્રમાણે છે જે આપણને પરીક્ષા બોર્ડે જે કીધું છે એ વસ્તુ આપણે ફોલો કરવાની છે. ઓકે, ચલો. ક્રિપ્ટોકરન્સી છે શું છે? ઇક્વિટી, સ્ટોક, ડિજિટલ ચલણ, નાણાકીય સંસ્થા કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જો હવે આપણને છે આના શું પૂછ્યા છે તો કે ક્રિપ્ટોકરન્સી છે શું છે? તો આના છે આપણને શું આવે તો કે ડિજિટલ ચલણ છે. શું છે તો કે ડિજિટલ ચલણ છે. આને આપણે શું કહીએ તો કે છુપું ચલણ કહી શકીએ. શું કહીએ છીએ તો કે આને છે એ છુપું ચલણ છે કહીએ છીએ. છુપું ચલણ, જેને આપણે હિડન કરન્સી પણ કહેવાય છે. છુપાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે હિડન કહેવાય. હિડન કરન્સી છે આને કહેવાય છે કે આ ઉપયોગની અંદર છે એ હાલની અંદર ભારત સરકાર છે તો એની અંદર ક્રિપ્ટોકરન્સીને છે એ હાલમાં આટલું બધું મહત્વ રાખતા નથી. અને આ જે ક્રિપ્ટોકરન્સી છે એ બહુ જોખમી ભર્યું છે. કારણ કે આની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? એક યાદ રાખવાનું છે, બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કઈ ટેકનોલોજી? બ્લોક ચેઇન ટેકનોલોજી. કારણ કે આની અંદર જો તમે ક્રિપ્ટોકરન્સી યુઝ કરતા હો તો આનું મેઇન વસ્તુ શું છે તો કે તમને છે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ આપી દેશે તો તમારા પૂરતું હોય છે. પણ તમે છે જો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો સામેવાળી વ્યક્તિને છે એનો તમારે કોડ જ આપવાનો રહે. માત્ર કોડ જ આપવાનો રહે. તમારું બેંક એકાઉન્ટ થી માંડીને બધી વસ્તુ એક જ કોડ ઉપર ચાલે છે. કોઈ વસ્તુ ટ્રેસ નથી થઈ શકતી. કોઈ વસ્તુ છે એને તમે સરકાર ઓળખી નથી શકતી. કોઈ પણ વસ્તુ આની ઉપર કેસ થઈ શકતો નથી. એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા લોકો છે, ઘણા બધા ગઢા લોકો છે એ છે આની અંદર ફસાઈ જાય છે, જેના લીધે એમના પૈસા છે એ ડૂબી જાય છે. એટલે ક્રિપ્ટોકરન્સી છે ખાસ યાદ રાખવાનું છે. અને આનું એક મેઇન હોય તેનું નામ છે બિટકોઇન. શું છે? બિટકોઇન. તો આ બિટકોઇન એ શું છે તો કે ક્રિપ્ટોકરન્સી છે. આ છે તમે કેવા છે? આભાસી રૂપિયા છે. તમને આપણે કેમ રોકડ આપણે 10-15 રૂપિયા છે, 20 રૂપિયા, 100 રૂપિયા નોટ આવે તો આ કેવું છે? બિટકોઇન છે. બિટકોઇન ના છે એની પોતાની કરન્સી હોય છે. તો કોઈ વસ્તુ તમે બિટકોઇન ની અંદર ખરીદ્યો છો તો એ બિટકોઇન ની અંદર જ ચલણ થાય છે. તો આ વસ્તુ છે કેવી છે તો કે આ વસ્તુ છે એ આખે આખું બિટકોઇન છે, ક્રિપ્ટોકરન્સી છે. તો જો એનો પ્રશ્ન પૂછાઈ ગયો તો પરીક્ષામાં તમને એમ પૂછાય કે ભાઈ બિટકોઇન છે અથવા ઇથેરિયમ નામની છે. શું આવે? ઇથેરિયમ એ શું છે? ઇથેરિયમ. તો ઇથેરિયમ છે શું છે તો કે ક્રિપ્ટોકરન્સી છે. ઓકે, ક્લિયર? ત્યારબાદ છે ઈસરો એ શું છે? ઈસરો એટલે શું? ઈસરો. તો જો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ ઈસરો છે એનું શું પૂછ્યું તો કે ફૂલ ફોર્મ પૂછ્યું. તો હવે આપણા ફૂલ ફોર્મ છે એ પરીક્ષાની અંદર પાકા કરવા જોઈએ. અને ઇલોન મસ્ક છે એમને એક હમણાં કરન્સી બહાર પાડી હતી ડોગી કોઈન. કેવા? ડોગી કોઈન. DOGE, ડોગી કોઈન, કૂતરા વાળી કરન્સી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઈસરો છે. તો હવે આનું જો આનું તમારે ફૂલ ફોર્મે યાદ રાખવાનું છે. આમની સ્થાપના છે ક્યારે થઈ એ તમારે યાદ રાખવું પડે ને વિદ્યાર્થી મિત્રો. આની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 15મી ઓગસ્ટના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 15મી ઓગસ્ટના રોજ છે આની સ્થાપના થઈ હતી કે ભાઈ 15 ઓગસ્ટ 1969 ના રોજ છે આની સ્થાપના થઈ હતી. હવે કઈ જગ્યાએ થઈ હતી તો કે ભાઈ બેંગલુરુ ખાતે થઈ હતી. બેંગલુરુ ક્યાં આવ્યું તો કે કર્ણાટકમાં થઈ હતી. વિક્રમ સારાભાઈ સાથે છે સંકળાયેલી સંસ્થા છે ઈસરો. બરોબર? તો આટલી વસ્તુ છે તમારે યાદ રાખવું જોઈએ. ઓકે, એટલી વસ્તુ છે તમારે યાદ રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના છે. જો હવે તમને ખબર પડી જાય કે ભાઈ ઈસરો છે તો હવે પૂછાઈ ગયું. તો આની જ જેવા છે અલગ અલગ નાસાના પૂછાઈ શકે છે, ઇન્કોસ્પારના પૂછાઈ શકે છે, રશિયાનું રોસકોસ્મોસ છે એના પૂછાઈ શકે છે. તો હવે એ બાજુ છે તમારું મગજ જવું જોઈએ કે ભાઈ ઈસરો પૂછ્યું તો એની જેવી બીજી કઈ અવકાશ સંસ્થાઓ છે કે જે પરીક્ષાની અંદર પૂછાય એવી છે. તો ઈસરો થી આપણને એક પ્રશ્ન મળ્યો તો ત્યાંથી છે બધી સંસ્થા કરી નાખવાની છે. સમજાય છે? તો આવી રીતના છે તમે જવાબ છે ત્યાં સુધી પહોંચી શકો છો. યસ. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે માનવીની ભવાઈ નવલકથા કોણે લખી હતી? 56 દુષ્કાળ છે.
એમને લગતું આખે આખું જે આલેખન કરી હતી એવી માનવીની ભવાઈ કે જેની અંદર છપ્પનિયો દુષ્કાળ છે એ આલેખ્યો હતો, કે જેની અંદર કાળુ અને રાજુ છે એની અમર કથા છે આપેલી હતી, એવું પન્નાલાલ પટેલ છે એમની યશદાયી નવલકથા કે જેમનું નામ છે માનવીની ભવાઈ, કે જેને 1985 ના વર્ષમાં એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. જી હા, એવા પન્નાલાલ પટેલ મળેલા જીવ છે, બરાબર, કચ્છ દેવિયાની છે, માનવીની ભવાઈ છે, એવી યશદાયી નવલકથા એમણે લખેલી હતી. તો સાઈડમાં છે એ આ બધા છે એની નવલકથાઓ યાદ રાખવી પડે ને ભઈલા, બરાબર છે. તો જો હવે આની અંદર છે એ બીજી નવલકથાઓ યાદ રાખવી. જો હરકિશન મહેતા, તો હરિકિશન મહેતા છે એ મહુવાના રહેવાસી, એમની છે એ એક ખૂબ યશદાયી છે એ નવલકથા છે એમની હતી એનું નામ છે પીળા રૂમાલની ગાંઠ. પીળા રૂમાલની ગાંઠ, અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ એમની યશદાયી છે નવલકથા છે. પછી ચંબલ તારો અજંપો, ચંદ્રકાંત બક્ષી છે ઘટનાના બેતાજ બાદશાહ છે કહેવાય છે, એમની છે એક નવલકથા છે ખૂબ સરસ છે, પેરેલિસિસ. શું છે નામ એનું? પેરેલિસિસ નામની નવલકથા છે, યશદાયી છે. આકાર નામની, પડઘા ડૂબી ગયા, રોમા, હનીમૂન, આવી બધી છે એમની નવલકથાઓ છે, બરાબર. અને કનૈયાલાલ મુનશી છે એની યશદાયી નવલકથા છે કે જે ઐતિહાસિક નવલકથાઓ છે એના ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર કહેવાય એવી છે એમની યશદાયી નવલકથા ત્રય છે. એની અંદર પહેલી આવે છે પાટણની પ્રભુતા. પરીક્ષાની અંદર પૂછાવા લાયક હોટ ફેવરેટ જો લેખક હોય તો કનૈયાલાલ મુનશી. પાટણની પ્રભુતા પહેલો નંબર છે કે પછી બીજીની અંદર આવે છે ગુજરાતનો નાથ. ગુજરાતનો નાથ. ત્રીજા નંબરે આવે છે રાજાધિરાજ. રાજાધિરાજ. અને છેલ્લે આવે છે પણ પહેલા લખાયેલી એવી જય સોમનાથ, બરાબર. ત્યાં એની નવલકથા ત્રય છે કે જે સોલંકી વંશ છે એનું આલેખન કરે છે. સિદ્ધરાજ જયસિંહ ના બાળપણથી લઈને આગળથી આખું છે એ વસ્તુ આની અંદર આખું કહે છે. રેડી? યસ. આ લેક્ચર જોઈ લેજો એટલે જીકે છે મોટા ભાગનું છે કવર થઈ જશે, કારણ કે જીકે છે બહુ મોટો દરિયો છે વિદ્યાર્થી મિત્રો. પણ એની અંદરથી છે આપણે કેવું છે કે જે વસ્તુ પરીક્ષાની અંદર પૂછાય છે એ ટોપિક આપણે વધારે કરીએ તો જેનાથી આપણને માર્ક મળવાની સંભાવના છે પ્રબળ થઈ જાય છે, બરોબર. ઓકે, તો આગળ વધીએ. પછી ત્યારબાદ છે સેબી એટલે શું? સેબી, SEBI, SBI નથી હો, સેબી છે. સેબી એટલે શું? ચાલો જવાબ આપજો. સેબી ચલો નીચે જ લખવાનું રાખું જેનાથી છે તમને પેન ની અંદર તકલીફ ન પડે, બરાબર. આ જેટલા ટોપિક હું તમને સમજાવું છું ને એના ઉપરથી જ આખું હું જીકે ભણાવવાનો છું, સમજ રહ્યો? સેબી એટલે થશે વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા થશે વિદ્યાર્થી મિત્રો. આ ખરેખર શું કામ કરે છે તો કે શેર બજારને નિયંત્રણ કરવાનું કામ કરે છે. શેર બજારને નિયંત્રિત કરવાનું કામ કરે છે કે ભાઈ શેરની અંદર કોઈ ગોટાળો ન થાય, કોઈ અચાનકનું છે ભાવ વધારો ન થાય, તો એના માટે કોઈ રેગ્યુલેટરી બોડી હોય તો એ શું છે તો કે સેબી છે. કે ભાઈ કોઈ કંપનીના બજારમાં આઈપીઓ બહુ ભરતા હોય છે, સ્ટોક માર્કેટની અંદર શેર હોય છે, બધા આઈપીઓ ભરતા હોય છે, તો એની અંદર કોઈ બૂચ ન મારી જાય, કોઈ છે ખોટા હલવાઈ ન જાય, એના માટે થઈને આ સેબી છે રાખેલું છે. સેબીની સ્થાપના છે વિદ્યાર્થી મિત્રો ક્યારે થઈ હતી એમ તમને પૂછી શકે છે. તો 1988 ની અંદર છે એમની સ્થાપના થઈ હતી, પણ એને કાયદેસરનો દરજ્જો છે ક્યારે મળ્યો તો 1992 ની અંદર છે એ આમને છે કાયદેસરનો દરજ્જો છે મળ્યો હતો. તો આવી જેટલી છે એ આવી સ્ટેચ્યુટરી બોડી હોય તો એમને છે હવે સેબી છે, બરાબર. પછી કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ છે. તો આવી બધી જે સંસ્થાઓ છે હવે તમારે પાકી કરવાની હોય, અહીંથી ગોતવાની કે ભાઈ આવી કઈ સંસ્થા છે. સેબી છે, પછી બેંકને લગતી સીડબી છે, બરાબર છે, એડીબી છે, કૃષિવાળી જે બેંક હોય, ક્રિબકો હોય, તો આવી બધી જે બેંક છે એમના તમારે વર્ષ યાદ રાખવાના, એમના ફૂલ ફોર્મ યાદ રાખવાના કે જેનાથી આપણે માર્ક છે એ વધી જાય, બરાબર. આ સેબી છે, હવે તમને ખબર ભાઈ સેબી નું ફૂલ ફોર્મ પૂછાણું તો આવતી વખતે છે સીડબી નું ફૂલ ફોર્મ પૂછાય તો સીડબી નું ફૂલ ફોર્મ શું થાય? તો આવી જેટલી બેંકો છે કે જે ફૂલ ફોર્મ વાળી હોય એનું એક આખું લિસ્ટ બનાવવાનું અલગથી રીતે, તો આવી રીતના તમને માર્ક મળે, કારણ કે તૈયારી તો બધા કરે છે વિદ્યાર્થી મિત્રો.
પણ પાસ કોણ થાય છે? તો કે જે છે એ બધા કરતા અલગ રીતે તૈયારી કરે છે એ પાસ થાય છે. બરાબર, તૈયારી આખું ગામ કરે છે. પણ તમે શું ગામ કરતા હરખું કર્યું એ મહત્વનું છે. અને કેવા પ્રશ્નો પૂછાય છે તો એને છે ઓળખવા માટે શું જોઈએ? તો કે આ પીવાયક્યુ જોઈએ. શું જોઈએ? પીવાયક્યુ જોઈએ. અને આ વસ્તુ છે તમને ઈઝીલી છે એ મળી શકતી નથી, એટલા માટે તો હું અહીંયા ઉભો છું. બાકી કોઈ જીકે ભણાવતું નથી. બરોબર, સૌ એમ કે હાલો વાંચી લેવાનું, હું ભણાવીશ. ઓકે, જે જગ્યાએ તમને કહીશ કે આ ગોખી નાખો તો ગોખી નાખવાનું, જે જગ્યાએ કહીશ કે ભાઈ તમારે ભણવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો. કોઈ પણ જગ્યાએ તમને જીકે ભણાવતા નથી એ હું ભણાવીશ. ઓકે, ભરોસો રાખજો. પણ તમારે શું કરવાનું છે તમારી તરફથી? તો કે હું જે વસ્તુ ભણાવું છું એ વસ્તુ કરવાની છે. હું જે ટોપિક લખાવું છું એ ટોપિક તમારે ગમે ત્યાંથી ગોતવાના છે. અત્યારમાં AI નો યુગ છે, ગમે ત્યાંથી મળે. ગમે એટલા ચોપડા છે, થોથા ભરી નાખવાના છે. અને રોજ છે મેન વસ્તુ શું છે? પ્રેક્ટિસ કરવાની છે. તો હું ડેઈલી છે સવારે છે પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવું તો ડેઈલી એની અંદર આવવાનું. તમારું જીકે છે પાવરફુલ થઈ જશે, ગેરંટી આપું છું. ઓકે, હાલો, એટલે હું તમને છે ને પ્રોપર વે ની અંદર તૈયારી કરવા માંગુ છું. હું કોઈ એમ નહીં કહું કે ભાઈ તમને હું પાસ કરાવી દઈશ, તમને હું છે એ 100 માંથી 100 માર્ક લાવી દઈશ. પણ હું જે પરીક્ષામાં પ્રશ્ન જે પૂછાય છે ને એની માહિતી લાવીશ. બસ એ જ વસ્તુ કરવાની, બીજું કઈ આપણે ધંધો નથી કરવાનો થતો. રેડી? હાલો આગળ વધીએ. નવો પ્રશ્ન છે, એફઆઈઆર એટલે શું? જો પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પૂછવાનું, આ તમારા પોલીસને લગતું ફૂલ ફોર્મ છે કે ભાઈ એફઆઈઆર એટલે શું? ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રેકોર્ડ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફર્સ્ટ ઇન્ક્વાયરી રિપોર્ટ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ? ચલો, અગાઉના જૂના પેપરનું એનાલિસિસ છે, પીએસઆઈ નું પેપર છે, આ ગયા વર્ષનું પીએસઆઈ નું પેપર છે. આની પછી હું કોન્સ્ટેબલ નું લઈશ. આ એના એનાલિસિસ ઉપરથી જ મેં વસ્તુ તૈયાર કરી છે. ચલો, શું જવાબ આવે છે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કે તમે પોલીસ સ્ટેશને જાઓ છો તો સૌ પ્રથમ છે તમારે પ્રથમ છે રિપોર્ટ આપવું પડે કે ભાઈ તમારી સાથે શું થયું. તો સૌથી પહેલા છે એફઆઈઆર ફળાવવી પડે. તો હવે તમને ખબર પડી કે ભાઈ આવા ફૂલ ફોર્મ પૂછાય છે. તો એફઆઈઆર નું ફૂલ ફોર્મ પૂછવાનું, તો આવતા વખતે પીડીએફ નું ફૂલ ફોર્મ પૂછાય, યુએસબી નું ફૂલ ફોર્મ પૂછાય, ઇફકો છે તો એનું ફૂલ ફોર્મ પૂછાય. તો અગત્યના ફૂલ ફોર્મ છે તમારે યાદ રાખવા પડે. ઓકે, કોને લગતા છે યાદ રાખવા પડે. સમજાય છે? તો અહીંથી તમને એક ટોપિક મળ્યો કે ભાઈ ફૂલ ફોર્મ છે યાદ રાખવા પડે ભાઈ. રેડી? હાલો આગળ વધીએ. દીનદયાળ બંદરનું જૂનું નામ કયું છે? જો હવે બંદરના પ્રશ્ન આવ્યો એટલે હવે તમારે ગોખી નાખવાનું કે ભાઈ બંદર છે એ ટોપિક છે. તો હવે આ બંદર છે ગુજરાતની અંદર જ્યાં આવેલા હોય એ ગોખી નાખવાના. કેટલા બંદર છે? તો કે ગણ્યા ગાંઠિયા છે એની અંદર કચ્છમાં વધારે છે. હાલો, દીનદયાળ બંદરનું જૂનું નામ કયું છે? કંડલા, કંડલા, કંડલા કહે છે, કંડલા કહે છે. શું જવાબ આવે છે? કંડલા છે જવાબ આવે છે. શું છે? કંડલા છે જવાબ આવે છે. તો કે ભાઈ કંડલા બંદર છે. દીનદયાળ એનું આખે આખું હમણાં મોદીજી જયારે છે વડાપ્રધાન બન્યા એના થોડાક વર્ષો બાદ છે, એટલે કે આઈ થિંક 2017 આજુબાજુ છે આ આખે આખું નામ છે ફરી ગયું. પંડિત દીનદયાળ બંદર છે એ થઈ ગયું છે. બરાબર. અને તમને બીજું જાણીને આનંદ થાય કે ભાઈ આપણે જે સસ્તા ભાવનું જે આપણે અનાજ લાવીએ છીએ, જે રેશન આપણે એને કહીએ છીએ, તો એમનું નામ પણ શું છે? પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે. શું છે? પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે. તો આપણે સસ્તા અનાજનું જે રેશન આપણે જે યુઝ કરીએ છીએ તો એમનું નામ પણ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી જ છે. ઓકે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબ ઉપરથી છે એ આખી વસ્તુ છે એ લેવામાં આવી છે. બીજેપી ભારતીય જનતા પાર્ટી છે એના આદ્ય સ્થાપકોમાંના એક છે. ઓકે, યાદ રાખવાનું છે. રેડી? તો આની ઉપર છે એ વિદ્યાર્થી મિત્રો છે આપણને યાદ આવી જાય કે ભાઈ હવે આ પંડિત દીનદયાળ બંદર છે. તો હજી એક બંદર છે જેનું નામ છે એ નાવા સેવા બંદર નામનું હતું. એ નામ ચેન્જ થઈ ગયું, પંડિત જવાહરલાલ નહેરુ બંદર થઈ ગયું હતું. બરાબર. તો પંડિત જવાહરલાલ નહેરુ નું બંદર પાછું ક્યાં આવ્યું? તો કે મુંબઈ આવ્યું. ક્યાં આવ્યું છે? મુંબઈ આવ્યું, જેને નાહવા સેવા પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો બન્યો ને એવો પ્રશ્ન. તો જો હવે આ તમને પંડિત દીનદયાળ પૂછાઈ ગયું તો આવતા વખતે પંડિત જવાહરલાલ નહેરુ પૂછાઈ જાય છે ને. હજી એક તમને પ્રશ્ન પૂછી જાય કે ભાઈ વિક્ટર બંદર છે એ એનું આગામી નામ શું થઈ ગયું છે? ખ્યાલ પડે? હાલો, યસ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં છે? તમને એક જ છે એ જવાબ આવડતો હોય, અંકલેશ્વર. ક્યાં આવ્યો? તો કે ભરૂચ. ભલે ઓપ્શનમાં જ નથી અંકલેશ્વર. તો શું કરશું?
આ બધી વસ્તુ હું કરાવીશ, તમે તમારે ટેન્શન ન લેતા. હા, પીપાવાવ કેસર પીપાવાવ. ચાલો, સાણંદ છે જવાબ આવશે. શું આવશે? સાણંદ છે. આ સાણંદ નું એક નામ આપેલું છે ઓટોમોબાઈલ હબ. શું કહેવામાં આવે છે? ઓટોમોબાઈલ હબ. જે અતુલની રિક્ષાઓ બધી આવે કે નહીં, એ રિક્ષાઓના બધા કારખાના છે, બધા સ્પેર પાર્ટ છે, બધા અહીંયા સાણંદ ની અંદર છે, બનતા હોય છે. એક આ સાણંદ ને બીજું અમદાવાદ આગળ આવેલું છે વટવા. અમદાવાદ પૂરો થાય ને તો ત્યાં ગ્રામ્ય ની અંદર વટવા આવેલું છે. તો આ વટવા ખાતે છે આ મોટા જીઆઈડીસી ને મોટા મોટા એકમો છે રહેલા છે. ઓકે, તો અહીંથી ખબર પડે કે ભાઈ હવે છે ગુજરાતનું સૌથી મોટું છે એ તમને જ્યાંથી મળે ત્યાંથી કરી લેવું જોઈએ. ગુજરાતનું સૌથી મોટું છે જ્યાંથી મળે ત્યાંથી કરી લેવાય. સમજાણું? એક ટોપિક બન્યો. જો રેડી, આગળ વધીએ. મોટો છે પ્રશ્ન છે. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? કુંતક, આનંદવર્ધન, હેમચંદ્રાચાર્ય કે પાણીની? ચાલો, શું જવાબ આવશે? સંસ્કૃત વ્યાકરણનો ઉત્કૃષ્ટ ગ્રંથ એવો અષ્ટાધ્યાયી છે. તો વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? તો કે પાણીની છે. બરોબર, તો આ પાણીની યાદ આવી ગયું. તો હવે આપણને ખબર પડી ગઈ કે જેટલા મહત્વના છે પ્રાચીન ગ્રંથો છે એના છે પ્રશ્ન પૂછાશે. પછી કાલિદાસના છે ગ્રંથો બધા યાદ રાખવાના હોય છે. વિક્રમો વર્ષિયમ હોય, કુમાર સંભવમ હોય, ઋતુ સંહારમ હોય, મેઘદૂતમ હોય, માલવિકાગ્નિ મિત્રમ હોય, આવા બધા છે એ મહાકવિ કાલિદાસના જે ગ્રંથો છે. ભવ્ય પાંચાલ છે તો એમનું છે પ્રજનન શાસ્ત્ર નામનો છે ગ્રંથ છે. બરાબર, તો આવા અલગ અલગ છે ગ્રંથો છે. ધોરણ 10 છે એની સામાજિક વિજ્ઞાન ની અંદર પહેલા જ બીજા જ પાઠની અંદર છે આવા બધા ગ્રંથોનું લિસ્ટ આપેલું છે. તો એ વસ્તુ કરવી જોઈએ. ત્યારબાદ છે ભારતીય સાહિત્યનો પ્રારંભ છે શેનાથી થયો? તો ક્યાંથી થયો છે? તો કે વેદ છે એ ક્યાંથી છે એ સાહિત્યનો પ્રારંભ થાય છે? તો કે અહીંથી છે પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ સૌથી જૂનામાં જૂના સાહિત્યિક ગ્રંથ કોને કહેવામાં આવે છે? તો કે વેદને કહેવામાં આવે છે. તો અહીંથી પાછો છે પ્રશ્ન નીકળી જાય કે ભાઈ સૌથી જૂનામાં જૂનો વેદ કયો? સૌથી જૂનો વેદ કયો? ઋગ્વેદ આવે. શું આવે છે? ઋગ્વેદ છે સૌથી જૂનામાં જૂનો વેદ છે. ગાયત્રી મંત્રની છે એ રચના છે કયા વેદ માંથી થઈ? તો કે ઋગ્વેદ માંથી થઈ. ક્યાં છે? તો કે ભાઈ ત્રીજા સૂક્ત, ત્રીજા મંડળ ની અંદર છે. કયા ઋષિએ કરી? તો કે ભાઈ વિશ્વામિત્ર છે એ ઋષિએ છે કરી. પછી તમને એની અંદર ગાયત્રી મંત્ર ની અંદર એમ કે કોને સમર્પિત છે? તો કે સૂર્ય દેવતાનું એક રૂપ સાવિત્રી દેવ એમને છે સમર્પિત છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો જો ગાયત્રી મંત્ર છે એ તમને પૂછી લે. બરાબર, તો વેદ છે બધે બધા કરવાના હોય, પુરાણો યાદ રાખવાના, ઉપનિષદ મહાકાવ્ય, ઉપનિષદોના પ્રશ્નો છે નીકળી શકે છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી? તો આની ઉપરથી છે વિદ્યાર્થી મિત્રો શું આવે? તો કે ભાઈ સશસ્ત્ર ક્રાંતિ છે તો અરવિંદ ઘોષ આવે કે જેમણે છે એક એનું પ્રખ્યાત પુસ્તક છે ભવાની મંદિર. કેવું મંદિર? ભવાની મંદિર છે. તો એમની છે આખે આખી રચના કરી હતી. તો જેટલી છે એ ક્રાંતિ થયેલી હોય તો એમની છે આપણને માહિતી છે એ હોવી જોઈએ. મહત્વના છે એ 1857 ના જે વિપ્લવ હોય કે પછી મહાગુજરાત આંદોલન હોય તો એમને લગતા પુસ્તકો છે કરવા જોઈએ. તો જો અહીંથી પણ એક પ્રશ્ન બની જાય છે. તમે વે ઓફ થિંકિંગ સમજો કે પરીક્ષક પ્રશ્નો ક્યાંથી કાઢે છે કે જે તમે નથી વાંચતા ત્યાંથી કાઢે છે. સમજાણું? હાલો, પછી જો રમત ગમત નો પ્રશ્ન આવે કે રોજર ફેડરર છે શું રમતા? ક્રિકેટ, ગોલ્ફ, ટેનિસ કે બેડમિન્ટન? શું આવે છે? વેરી ગુડ. શું આવે છે? ટેનિસ રમતા. હવે તમને એમ પૂછે કે ભાઈ રોજર ફેડરર છે એ ક્યાંના ખેલાડી છે? તો મૂંઝાઈ જાય કે નહીં? સ્વિટ્ઝરલેન્ડના ખેલાડી આવે. શું આવે? સ્વિટ્ઝરલેન્ડ, સ્વિસ ખેલાડી આવે. તો હવે તમને એક ખબર પડી ગઈ કે ભાઈ રોજર ફેડરર શું રમતા. તો એની હારવારના જેટલા ટેનિસના કલાકારો એને બધાને યાદ રાખી લેવાના. એની અંદર પહેલા નંબરે કોણ આવે? તો કે ભાઈ નોવાક જોકોવિક આવે. કોણ આવે?
નોવાક જોકોવિક આવે. આ નોવાક જોકોવિક છે ક્યાંના ખેલાડી? તો કે ભાઈ સર્બિયાના ખેલાડી છે. ક્યાંના ખેલાડી છે? તો કે ભાઈ સર્બિયાના ખેલાડી છે. હજી એક ખેલાડી આવે છે કે જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ શકે છે, આના જ સમકાલીન એવા રફેલ નાદાલ. રફેલ નાદાલ આ ક્યાંના છે? તો કે એમ તમને પૂછે તો ભાઈ ક્યાંના છે? તો કે ભાઈ સ્પેનના છે. ક્યાંના છે ભાઈ? સ્પેનના છે. હજી એક તમને પૂછે હાલની અંદર છે એ સૌથી વધારે છે, નાની વયે છે એ આ લોકોને ટક્કર આપે એવા છે મેદવેદેવ. મેદવેદેવ. તો મેદવેદેવ ક્યાંના છે ભાઈ? તો કે રશિયાના છે. ક્યાંના છે? રશિયાના છે. બસ આ ત્રણ છે સૌથી વધારે ટ્રેન્ડ ની અંદર અત્યારમાં ચાલે છે. તો હવે તમને રોજર ફેડરર શું રમતા? તો આવતી વખતે એમ પૂછી શકે કે ભાઈ નોવાક જોકોવિક છે શું રમતા? એ ક્યાંના છે? મેદવેદેવ ક્યાંના છે શું રમતા? તો આ રમત છે એમાંથી પ્રશ્ન નીકળ્યો. તો હવે આ ટેનિસ રમત છે તો એની અંદર છે યાદ રાખી લેવાનું હોય. ઓકે. ત્યારબાદ છે કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ છે? જુઓ ફિફા વર્લ્ડ કપ તો બીજી જ રમત આવી ફિફા વર્લ્ડ કપ. આ ફિફા નું પૂરું નામ પણ પૂછાય. આ ફિફા વર્લ્ડ કપ, ફિફા નો ફ યાદ રાખી લેવાનો. ફ થી શું આવે? તો કે ફૂટબોલ. ફૂટબોલ છે એ એના માટે ફિફા વર્લ્ડ કપ છે ભાઈ. રેડી? આ ફિફા નો ફ યાદ રાખી લેવાનો. ફ થી ફૂટબોલ. પછી જુઓ મહત્વનું છે એ મંદિર એવું મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો હવે તમને ખબર પડી ભાઈ ગુજરાતના જે મહત્વના સ્થળો છે એ આપણે પાકા કરવા જોઈએ. ભાઈ મહાત્મા મંદિર ક્યાં આવ્યું? તો કે ભાઈ ખબર છે ક્યાં આવ્યું? ગાંધીનગર ખાતે આવ્યું. કે જ્યાં છે કઈ સમિટ યોજાય છે? વાઇબ્રન્ટ સમિટ છે યોજાય છે. કઈ સમિટ? વાઇબ્રન્ટ સમિટ છે ત્યાં યોજાય છે. ક્યાં યોજાય છે? તો કે મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર. તો ગુજરાતનું છે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? ગુજરાતનું છે સારામાં સારા જે સ્થળો છે એ આની અંદર છે પૂછાય છે. ક્લિયર છે? ટપો પડે છે ને ભાઈ? ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? કઈ રીતના તૈયારી કરવી જોઈએ? મજા તો આવે છે ને? અને ફિફાનું જે ફૂલ ફોર્મ છે ને વિદ્યાર્થી મિત્રો એ પાછું એફ થી ચાલુ જ નથી થતું. વિચારો ઇન્ટરનેશનલ થી ચાલુ થાય. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ. આનું છે તમારે હે ને પરીક્ષામાં પૂછાય જ જાય. કારણ કે આ ફિફાનું જે ફૂટબોલ ફિફા છે ને એનું ફૂલ ફોર્મ એફ થી ચાલુ જ નથી થતું. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ. સમજાય છે? રેડી? હું તમને આખા ટોપિક જ બનાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. પણ આ પહેલો લેક્ચર છે તો હું તમને એક એવી માહિતી છે એ તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે અગાઉના પીવાયક્યુ મુજબ તમારે કયા કયા ટોપિક કરવા કે જે પરીક્ષા લક્ષી જ હોય. શું વાંચવું એના કરતા શું ન વાંચવું એ પરીક્ષામાં ઉપયોગી હોય છે. આ પીવાયક્યુ ને આધારે હું એ તમને ક્લિયર કરાવવા માંગુ છું કે આ પીવાયક્યુ એ લોકોએ પૂછ્યા તો એની પાછળનો સોર્સ આપણે પાછળ પડી જવાનું. સોર્સ ની પાછળ ભાગી જવાનું. એટલે પરીક્ષા છે આપોઆપ છે પ્રશ્ન તમને આમ અંદરથી ગલગલિયા થવા મળે આવા પ્રશ્ન પૂછાય ને એટલે. રેડી? એટલે હું તમને આવી રીતના ભણાવીશ. આ તો હું તમને માત્ર પીવાયક્યુ લઈને આવ્યો છું. આપણે ડિટેલમાં બધું ભણવાનું છે, નિરાતે ભણવાનું છે, મસ્ત મજાનું ભણવાનું છે. પણ આવા પ્રશ્નો પૂછાય છે તો કઈ રીતના તમે પરીક્ષા સમયે ટેકલ કરી શકો એવું તમને સમજાવવા માંગુ છું. પીવાયક્યુ ની ઉપરથી મેં આખો આ લેક્ચર આપણે એનાલિસિસ કરવાનું છે. સૌપ્રથમ લેક્ચર આપણા ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, એનાલિસિસ નો કરવાનો છે કે ભાઈ આવા પ્રશ્નો પરીક્ષામાં ભરતી બોર્ડ પૂછે છે તો આપણે છે એ બીજું આડું અવડું ભણવા નથી થતું. જે ભરતી બોર્ડ પૂછે છે એ જ ટોપિક કરવાના. ઓકે? અને એ જ વસ્તુ હું કરાવીશ અહીંયા. આ હું તમને જે ટોપિક આપું છું બરાબર, આઈએમપી ટોપિક નું લિસ્ટ આપું છું એ તમારે વાંચવા માટે છે. હું તો કરાવી શકતે અહીંયા. ઓકે? પણ તમારી ફરજ શું છે તો કે ભાઈ જે કરાવેલું છે એ વાંચવાનું અને નિયમિતપણે એની પ્રેક્ટિસ કરવાની. ઓકે? ચાલો આગળ વધીએ. જય 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 ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? જય 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 ગરવી ગુજરાત દિશે અરુણુ પ્રભાત ધ્વજ પ્રકાશ છે જળલ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તુજ ભણવ ભણવ નિજ સંપત્તિ
પ્રેમ ભક્તિની રીત, ઊંચી છે તું જ સુંદર જાત, જય 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 ગરવી ગુજરાત. તો આવું એક સરસ મજાનું એક કાવ્ય છે. કોને લખ્યું છે? તો કે નર્મદા શંકર લાલ શંકર દવે. અમુક જગ્યાએ લાભ શંકર દવે આપ્યું છે. બરાબર. નર્મદ ક્યાંના હતા? તો કે સોનાની મૂરત એવા સુરતના હતા. બરાબર. ગુજરાતી સાહિત્ય છે એ એમના આદ્ય કહેવાય એવા નર્મદ. દાંડીઓ નામનું છે એમણે માસિક છે શરૂ કરેલું હતું અને જબરજસ્ત છે એ નર્મદા શંકર લાલ શંકર દવે છે એ કીધેલું હતું, હે કલમ હવે તારા ખોળે છું. બરાબર. એવા છે સરસ મજાના નર્મદ. જય 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 ગરવી ગુજરાત. ચાલો, તો સાથોસાથ છે ગરબીના પિતા દયારામ, એ પણ યાદ રાખી શકાય. દલપતરામ છે તો દલપતરામનું કાવ્ય પણ છે, ખૂબ પૂછાય છે. હડુલા પ્રકારના છે કાવ્ય પ્રકારો છે દલપતરામના. ઊંટ કહે આ સભામાં વાકાંગ વાળા બુંડા ભીતરમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાકી પોપટની ચાંચ વાકી. અને આવા તો બધા અપાર છે. પછી છેલ્લે કે આવું બધું જોઈને કે દાખે દલપતરામ, અન્યના તો એક આપના તો 18 છે. તો આ દલપતરામ છે એ યાદ રાખવાના હોય. નવલરામ પંડ્યા છે, સુરતના 3 નન્ના છે. આવી રીતના છે બધા સાહિત્યકારો છે. તો પરીક્ષાની અંદર સાહિત્યનું પણ મહત્વ છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલનો 2 કે 3 માર્કની અંદર સાહિત્યના પ્રશ્નો હોય જ, મહત્વની કૃતિ અને કર્તાની. ત્યારબાદ છે બારડોલી સત્યાગ્રહ છે ક્યારે શરૂ થયો? તો જો હવે આપને ખ્યાલ આવી જાય કે ભાઈ સત્યાગ્રહના પ્રશ્નો છે પૂછે છે તો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમની સાથે સંકળાયેલા જેટલા સત્યાગ્રહો હોય તો એમની છે આપણે સાલ યાદ રાખવાની હોય, એમના વર્ષ છે યાદ રાખવાના હોય. ઓકે, તો વર્ષ છે યાદ રાખવાના હોય તો ભાઈ બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? તો કે ભાઈ ઈસવીસન 1928 માં શરૂ થયો. ઓકે, તમારા મત મુજબ આ વખતે કોન્સ્ટેબલમાં જીકે કેટલા માર્કનું પૂછાઈ શકે છે? ફેક્ટ બેઝ કે વિધાનવાળા ટાઈપ? ફેક્ટ બેઝ પૂછાશે પણ એ વિધાન સ્વરૂપે પૂછાશે. બરાબર, ફેક્ટ જ પૂછાશે, આવું જ પૂછાશે પણ વિધાન સ્વરૂપે પૂછાશે કે જ્યાં તમે કન્ફ્યુઝ થઈ શકો. અને આવા કન્ફ્યુઝ ન થાવ એના માટે જરૂરી છે જૂના પેપરોની પ્રેક્ટિસ. જૂનું છે તમે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે જીપીએસસી ના જે જૂના ઓલ્ડ પેપરો હોય તો એના સ્વરૂપ તમારે પીવાયક્યુ કરવા પડે. તો એ તમને પ્રશ્નો થાય ક્યાંથી મળે? તો મળે છે એ હું તમને કહું હમણાં. જો હવે પછી તમને આ 4 ઓપ્શન છે તમારે સમજી જવાના હોય. એનાલિસિસ કોને કહેવાય? તો 1919 માં શું થયું હતું? તો કે ભાઈ રોલેટ એક્ટ આવ્યો હતો, જલિયાવાલા બાગ છે હત્યાકાંડ છે થયો હતો. ઈસવીસન 1930 ની અંદર શું થયું હતું? તો કે ભાઈ ત્યારે છે ગાંધીજી અને ઇરવિનના છે કરાર થયા હતા. પછી 1930 ની અંદર છે એ એક કૂચ થઈ હતી જેનું નામ છે દાંડી કૂચ. બરાબર. પછી 1942 ની અંદર એક આંદોલન થયું હતું, હિન્દ છોડો આંદોલન. સમજાય? તો જો હવે ત્રણેયના જવાબ આવડતા હોય ને તો ચોથું તમને આમ નામ આવડી જાય. બોરસદ સત્યાગ્રહ 1923 ની અંદર થયો હતો. રેડી? તો આવી રીતના છે તમે યાદ રાખી શકો ને. પછી ટ્રીક પણ તમારે યાદ રાખવાની હોય. બરાબર, અલગ અલગ આપણે ટ્રીકુ સાથે પણ આપણે ભણતા જઈશું. બરાબર, એટલે એનો કોઈ ઇસ્યુ છે નહીં. ટ્રીક આવે. બરાબર, ગાંધીજીના જે આંદોલનો યાદ રાખવાની છે ટ્રીક આવે. જો આવી રીતના યાદ રાખવાનું. કેક, CAKE, ગાંધીજીના આંદોલનો યાદ રાખવાની છે એ આ ટ્રીક છે. કેક. સી થી શું યાદ રાખવાનું? તો કે ચંપારણ સત્યાગ્રહ યાદ રાખવાનો. ક્યારે થયો તો કે 1917 માં. એ થી શું યાદ રાખવાનું છે? તો કે એ થી છે યાદ રાખવાનું છે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ આ ક્યારે થયો તો કે 1918 માં. બીજો જે કે છે ત્યાંથી શું યાદ રાખવાનું છે? તો કે થી છે ખેડા સત્યાગ્રહ યાદ રાખવાનો છે. આ 1918 માં થયો હતો. અને આ જે ઈ થી શું યાદ રાખવાનું છે? તો કે એક્ટ કયો? તો કે રોલેટ એક્ટ. આ ક્યારે થયો તો કે 1919 ની અંદર. જો તો આવી બધી ટ્રીકુ સાથે પણ આપણે લાભ આપતા રહેવું, મોજ કરો. બરોબર, સમજાય છે? જો આ ગાંધીજી છે એમના શરૂઆતના આંદોલનો છે. મજા આવે કે નહીં આવી ટ્રીકુમાં? બરાબર, તો આપણે ટ્રીકુ યાર લેતા જવું. ચાલો, પછી આવે છે સ્વપ્નવાસ
વાદત્તા નાટકના લેખક કોણ છે? ભરત મુનિ, કવિ ભાસ, કાલિદાસ કે મમ્મટ? ચાલો શું આવે છે? મહાકવિ ભાસ આવે છે. શું આવે છે? ભાસ આવે છે. સ્વપ્નવાસ વાદત્તા નાટકના લેખક કોણ છે? તો કે મહાકવિ ભાસ. હવે આ નાટક પૂછ્યું એટલે ભરત મુનિ છે એમનું પૂછી લે. ભરત મુનિનો એક પ્રખ્યાત ગ્રંથ કયો હતો? કે નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ છે એ ભરત મુનિએ લખ્યો હતો. કાલિદાસે અમે તમને કીધા વિક્રમો વર્ષીયમ, ઋતુસંહારમ, મેઘદૂતમ, માલિકાગ્નિમિત્રમ, બરાબર? તો એવા બધા છે નાટક છે, તમને પરીક્ષામાં પૂછાઈ જાય. ત્યારબાદ છે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ભાઈ? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે રાજસ્થાન? ચાલો કેમ યાદ રાખી શકાય? તો કે રાજાનું સ્થાન હંમેશા ક્યાં હોય? રાજાનું સ્થાન હંમેશા છે મોટું જ હોય. તો જો રાજસ્થાન આવડે કે નહીં? રાજાનું સ્થાન હંમેશા કેવું હોય? તો કે મોટું જ હોય. રાજસ્થાન. રેડી? હવે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે ભારતના મોટા રાજ્યો છે એ યાદ રાખવાની ટ્રીક હોય, બરાબર? તો એને તમે કઈ રીતના યાદ રાખી શકો ભાઈ? એને તમે કઈ રીતના છે યાદ રાખી શકો? તો જો આવી રીતના છે યાદ રાખી શકાય કે ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્યોનો ક્રમ યાદ રાખવાની ટ્રીક, બરાબર? ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્યોનો ક્રમ યાદ રાખવાની ટ્રીક. તો શું કહેવાય? તો કે આપણે લખવાનું રાજમામા યુપી ગયા. કયા મામા યુપી ગયા છે ભાઈ? તો કે રાજમામા યુપી ગયા. તો આ રાજથી આપણે શું યાદ રાખવાનું છે? તો કે રાજથી છે એ રાજસ્થાન છે. આનો કયો નંબર છે? તો કે ભાઈ પહેલો નંબર છે. પછી બે મામા છે, પણ આમાં મોટા મામા કયા તમને ખબર છે? મોટા મામા તમારે યાદ રાખવાના છે મધ્યપ્રદેશને. કોને યાદ રાખવાનું છે? મધ્યપ્રદેશ. પછી છે કે ભાઈ નાના મામા, કે ભાઈ નાના મામા કે મારો હું વાક? તો નાના મામા ક્યાં છે? તો કે મહારાષ્ટ્રમાં જવાનું. ક્યાં જવાનું છે? મહારાષ્ટ્રની અંદર છે જવાનું છે. પછી આવ્યું છે યુપી. તો યુપી તો તમને બધાને ખબર છે ભાઈ. યુપી ક્યાં આવે? હાલો હવે તમે જ જવાબ દો. હે ક્યાં આવે? ઉત્તર પ્રદેશ આવે. શું આવે? અને ગયા. ખતમ, ટાટા, બાય બાય. ગયા. ગયા ક્યાં? તો કે ગુજરાત. ચલો તો જુઓ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્યોનો ક્રમ છે એ યાદ રાખવા માટેની મસ્ત મજાની ટ્રીક છે. કયું છે? તો કે રાજમામા યુપી ગયા. રાથી શું થાય? તો કે રાજસ્થાન. માંથી શું થાય? તો કે મધ્યપ્રદેશ. બીજો જે માં આવે એની અંદર શું આવે? તો કે મહારાષ્ટ્ર. પછી યુપી થી શું આવે? તો કે ઉત્તર પ્રદેશ. અને ગયા ક્યાં? તો કે ગુજરાત. એકદમ સરળ છે. રેડી? જય હો. અને આ ઉત્તર પ્રદેશ છે વસ્તીની દ્રષ્ટિએ બહુ મોટું, બરાબર? હાલો આગળ વધીશું આપણે. ભાઈ મજા આવે છે ને? હેલો, મજા આવે છે ને? ઊંઘ તો નહીં જ આવતી હોય, એ તો હું તમને ગેરંટી કહું. ઊંઘ નહીં આવવા દઉં.